નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે 12 ડિસેમ્બર 2021ના રોજ જે હેડ ક્લાર્ક જીએસએસબી હેડ ક્લાર્કનું પેપર સોલ્યુશન મૂકેલ છે, જેની આજે પરીક્ષા લેવાઈ હતી. મિત્રો, આપણી રીતે જે સોલ્યુશન મૂક્યું છે એ પોતાની રીતે સોલ્યુશન કરીને મૂકેલ છે. ફાઇનલ આન્સર કી આવે ત્યારે જ આપણને ખબર પડે, પરંતુ તમને સોલ્યુશન માટે અંદાજો લગાવવા માટે આ પેપર સોલ્યુશન કામ લાગી શકે છે. તો શરૂઆત કરીએ 65 નંબરના ક્વેશ્ચનથી. 140 મીટર લાંબી ગાડી 180 મીટર લાંબા પ્લેટફોર્મને 8 સેકન્ડમાં પાર કરે છે, તો ગાડીની ઝડપ પ્રતિ કલાકના કેટલા કિમી થશે? આનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન, 144 કિલોમીટર પર કલાક. ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં નાણાકીય કટોકટી વિશે જોગવાઈઓ સૂચવવામાં આવી છે? તો આર્ટિકલ 63માં. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના વર્ષ જણાવો, તો 1920. હવે આ ક્વેશ્ચનનું આપણે પરફેક્ટ સોલ્યુશન નથી, એટલે આનો જવાબ આપણે નથી. જેમ જેમ સોલ્યુશન થતું રહેશે તેમ તેમ તમને આગળના પ્રશ્નો પણ મૂકતા રહીશું. 69 નંબરનો ક્વેશ્ચન, ફિલ ઇન ધ બ્લેન્ક. પીપલ બિલીવ ધેટ ધ ખાલી જગ્યા અ થિંગ ઇઝ ધ ખાલી જગ્યા ડ્યુરેબલ ઇટ ઇઝ. તો આનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, મોર કોસ્ટલીયર ખાલી જગ્યા મોર. કીબોર્ડમાં મોડિફાયર કીઝ કઈ છે? આનો સાચો જવાબ રહેશે મિત્રો કંટ્રોલ અલ્ટર શિફ્ટ, એટલે કે ડી ઓપ્શન. આનો જવાબ આપણે મૂકેલ નથી 71 નંબરના ક્વેશ્ચનમાં. જેમ જેમ આગળનું સોલ્યુશન આવતા રહે, વિડીયોની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. જેમ જેમ સોલ્યુશન આવશે, જેમ જેમ સોલ્યુશન કરતા રહીશું, તેમ આગળ વિડીયો મૂકતા રહીશું. નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે? જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે, ખરું નહીં? 73 નંબરનો ક્વેશ્ચન, ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ અંતર્ગત કુલ કેટલા ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયોને આવરી લેવામાં આવે છે? તો એ ઓપ્શન સાચો જવાબ રહેશે, 7 સમુદાયોને આવરી લેવામાં આવેલ છે. 74 નંબરના ક્વેશ્ચનમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બોથ ધ ટાઈગર એન્ડ ધ લિપોર્ડ આર કેટ્સ. ધ ફોર્મર એનિમલ ઇઝ મચ લાર્જર દેન ધ લેટર. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન 76 નંબરનો ક્વેશ્ચન, કઈ વ્યક્તિના જીવન ચરિત્ર ઉપર ભજવાયેલ નાટકનું સ્મરણ આવતા મહાત્મા ગાંધી અત્યંત દુઃખી થતા અને રડી પડતા? તો રાજા હરિશ્ચંદ્ર ઉપર લખાયેલ નાટક. હવે આપણે 78 નંબરના ક્વેશ્ચનનું સોલ્યુશન, ત્રીજા નંબરનો પેજ. ફિલ ઇન ધ બ્લેન્ક. અ ટ્રુ ઇઝ વન હુ કીપ્સ વન્સ ફ્રેન્ડ સિક્રેટ ટુ વન સેલ્ફ. જેનો જવાબ રહેશે એ ઓપ્શન, કોન્ફિડન્ટ. 80 નંબરના ક્વેશ્ચનમાં નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો. જેનો સાચો વિરોધી શબ્દ પૂર્વગનો વિરોધી અનુગ થશે. કમ્પ્યુટરના કીબોર્ડની કઈ ઇન્ડિકેટર લાઇટ ન્યુમરિક કીપેડ ચાલુ કે બંધ હોવાનું દર્શાવે છે? જવાબ રહેશે એ ઓપ્શન, નમલોક. પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષ છે અને સરવાળો તફાવતથી બમણો છે, તો બંનેની ઉંમર અનુક્રમે કેટલી હશે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન, એટલે કે 30-10 વર્ષ રહેશે. ચેન્જ ધ વોઇસ છે, વુ ડીડ ધીસ. જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, બાય whom વોઝ ધીસ ડન. તો મિત્રો, આ આપણી રીતે સોલ્વ કરેલ પ્રશ્નો છે. જેમ જેમ આગળ સોલ્યુશન થશે તેમ વિડીયો મૂકતા રહીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આગળના વિડીયો પણ તમને મળતા રહેશે. જય હિન્દ, જય ભારત.